નમસ્કાર મિત્રો, આજે હું તમને કંટ્રોલ યુનિટનું સીલિંગ આપણે કેવી રીતે કરવું મોકપોળ પૂર્ણ થયા બાદ એના વિશેની માહિતી આપું છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કંટ્રોલ યુનિટ છે એમાં આપણને એક પેપર સીલ આપવામાં આવેલું હોય છે. એ પેપર સીલને આપણે ઊંધી રીતે સામેની બાજુએ નંબર દેખાય એ રીતે આપણે નાખતા હોઈએ છીએ. આ પેપર સીલને આવી રીતે આપણે નાખીને આ ઢાંકણને બંધ કરીએ છીએ અને એની સામે તમે જોશો કે અહીંયા આગળ દોરો પર આવીને આપણે ત્યાં સીલ મારી દેવાનું છે. એની બાજુમાં ખાસ કાપલી જે સરનામા ટેગ જેવું હોય છે, કંટ્રોલ યુનિટનો નંબર પણ લખેલો હોય છે, એને આપણે અંદર નાખીને ત્યાં સીલ મારી દઈએ છીએ. સીલ માર્યા બાદ પછી આપણે આ ઢાંકણને બંધ કરી અને આ જે પેપર સીલ છે એને આપણે આ રીતે વાળીએ છીએ. અને આપણને જે આપેલું સ્ટ્રીપ સીલ છે એનો ભાગ એ, એટલે એ ભાગને પહેલાં આપણે સૌથી પહેલાં ઉપર ચોંટાડીએ છીએ. એ ભાગને ચોંટાડ્યા બાદ એની ઉપર આપણે પેપર સીલ વાળી દેવાનું છે. એની ઉપર બી ભાગને ચોંટાડી દેવાનું છે અને સી ભાગ ઉપર રહે એ રીતે આખું ગોળ રાઉન્ડમાં ફેરવી દેવાનું છે અને આપણું જે પેપર સીલ છે એને ઉપર ચોંટાડી દેવાનું છે. આખું જે સ્ટ્રીપ સીલ છે એ રાઉન્ડ ફરીને આવશે એટલે ઉપર તમને ડી ભાગ જોવા મળશે. સાથે તમને બંનેના નંબરો પણ આવી રીતે ઉપર જોવા મળશે. બંને જગ્યાએ સાઇન કરી અને આપણું આ રીતે આપણે કંટ્રોલ યુનિટ સીલ કરવાનું રહેશે.